આજકાલ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ પેશન્ટને ટાઈપ 1 ડાયાબિટીસ છે અને કોઈને ટાઈપ 2 ડાયાબિટીસ છે. તો આજે આપણે જોઈએ કે ટાઈપ 1 ડાયાબિટીસ શું છે અને ટાઈપ 2 ડાયાબિટીસ શું છે. ટાઈપ 1 ડાયાબિટીસ એ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, જેમાં દર્દીને પોતાની ઇમ્યુન સિસ્ટમ પેન્ક્રિયાસમાં રહેલા બીટા સેલ્સ ઉપર એટેક કરી અને એને ડિસ્ટ્રોય કરી નાખે છે. આ બીટા સેલ્સનું કામ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવાનું છે, અને એ જ ડિસ્ટ્રોય કરશે તો સ્વાભાવિક રીતે કાં તો ઇન્સ્યુલિનનું ઉત્પાદન થશે જ નહીં અથવા તો સૌથી ઓછું થશે. ટાઈપ 1 ડાયાબિટીસ સામાન્ય રીતે ખૂબ જ નાની ઉંમરે જોવા મળે છે, અથવા તો કિશોરાવસ્થામાં જોવા મળે છે. ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે, કારણ કે અગાઉ આપણે જોયું તે પ્રમાણે કાં તો ઇન્સ્યુલિન બનતું જ નથી અથવા તો સફિશિયન્ટ ઇન્સ્યુલિન પેન્ક્રિયાસમાં બનતું નથી. હવે જોઈએ ટાઈપ 2 ડાયાબિટીસ શું છે. એ એક જાતનો મેટાબોલિક ડિસઓર્ડર છે. કાં તો શરીરમાં પૂરતું ઇન્સ્યુલિન નથી થતું અથવા તો બ્લડમાં ગ્લુકોઝનું પાચન થતું નથી, ત્યારે ટાઈપ 2 ડાયાબિટીસ થયો હોય એવું કહેવાય. ટાઈપ 2 ડાયાબિટીસ મોટે ભાગે મોટી ઉંમરે થતો રોગ છે અને લગભગ એ 45 વર્ષ પછી જોવા મળતો હોય છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ડાયટ પ્લાનિંગ અને દવાઓ દ્વારા સહેલાઈથી કંટ્રોલ કરી શકાય છે. બંને ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના લક્ષણો લગભગ સરખા જ હોય છે, પરંતુ દરેક ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટને લગભગ તો ઇન્સ્યુલિન લેવું જ પડતું હોય છે, જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસના પેશન્ટો મેં કહ્યું એ પ્રમાણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, દવાઓ અને એક્સરસાઇઝથી કંટ્રોલમાં લાવી શકે છે. થેન્ક યુ.